સુરતમાં પણ અકસ્માતમાં ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ઓલપાડના તળાદ ગામમાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ગંભીર રીતે ઘાયલ બાઇક ચાલકનું સારવારમાં મોત નીપજ્યું છે। પંકજ આહિર નામના મોપેડ ચાલકનું મોત નીપજ્યું તો ગઈકાલે તળાદ ગામના પાટિયા પાસે સ્ટેટ હાઈવે ક્રોસ કરી રહેલ બાઇકને બીજા બાઇક સવારે ટક્કર મારી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ઓલપાડ પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। નવસારી મહાનગરપાલિકાનું ક્રૂર વલણ સામે આવ્યું છે। મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ પાંજરાપોળમાં ગાયનું મૃત્યુ થતા ગાયને કચરાના ઢગલા સાથે ટ્રેક્ટરમાં ભરી લઈ જતો વિડીયો વાયરલ થયો છે। કચરાના ઢગલા સાથે મૃત ગાયને ભરીને લઈ જતા ગૌરક્ષકોની લાગણી દુભાઈ છે। એક તરફ ગાયને ગૌમાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે બીજી બાજુ મહાનગરપાલિકાના કર્મીઓ આ રીતે કચરાના ઢગલામાં ગાયના મૃતકોને લઈ જતા વિવાદ સર્જાયો છે। ગાયના મૃતદેહને લઈને જતા વિવાદ વકર્યો છે। કચરાના ઢગલા સાથે ગાયના મૃતદેહને લઈ જવામાં આવ્યો છે। સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિન, આ ક્રૂર ઘટના જ્યાં ગાયના મૃતદેહને કચરાના ઢગલા સાથે લઈ જવાય છે, શું આ પ્રકારની કામગીરી થઈ રહી છે ત્યાં આગળ? ચોક્કસથી કોમલ, સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવે તો નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ સૌ પ્રથમ આવો ક્રૂર ઘટના જે છે સામે આવી છે। એક પાંજરાપોળ નવસારી મહાનગરપાલિકા વિસ્તારની જે પાંજરાપોળ હતી ત્યાં કોઈ કારણોસર ગાયનું જે મૃત હાલતમાં હતી અને પાંજરાપોળ દ્વારા એના કર્મચારીઓ દ્વારા પાલિકાને ફોન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાલિકાના જે કર્મચારીઓ છે પોતાના મહાનગરપાલિકાના જે ટ્રેક્ટર છે એમાં કચરાના ઢગલા સાથે આ રીતના કોમલ લઈ જાય છે। એક બાજુ ગાયને ગૌમાતાનો દરજ્જો આપવામાં આવે છે, સરકાર ગૌમાતાના નામ પર મતો માંગવા નીકળે છે, પરંતુ બીજી બાજુ આવી વરવી વાસ્તવિકતા જે સામે આવે છે એને લઈને ગૌરક્ષકોમાં ભારે રોષ છે અને સાથે જે ગૌરક્ષકો છે એમની લાગણી હાલ દુભાઈ છે। કોમલ જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।